રાજ્યમાં નવા જંત્રી લાગુ કરવા મામલે મોટા સમાચાર। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું છે। જંત્રી બાબતે વાંધાઓ લેવાનો 1 માસ વધારાયો છે। જે રીતે ઋષિકેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। 20 ડિસેમ્બરના રોજ હતી અંતિમ તારીખ। હવે ઓનલાઈન સાથે ઓફલાઈન વાંધાઓ લેવાશે। વાંધાઓ બાબતે સમીક્ષા કરી લેવાશે અંતિમ નિર્ણય। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો, અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે। અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન ઓનલાઈન બંને રીતે લેવાશે, અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે। આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ જાની। નિકુંજ, જે રીતે આ વાંધાઓ લેવાનો જે 1 માસનો સમય વધારવામાં આવ્યો છે, જંત્રી બાબતે વાંધાઓનો સમય વધારવામાં આવ્યો છે, ઋષિકેશ પટેલનું નિવેદન, શું વિગતો? જંત્રીને લઈને બિલ્ડર એસોસિએશન તરફથી અલગ પ્રકારની રજૂઆતો જે છે તે મુખ્યમંત્રી સમક્ષ અને શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગ સમક્ષ આવી હતી। જે પ્રકારની તેમની મૂંઝવણો હતી તેને ધ્યાનમાં રાખીને હવે જે જંત્રીનો ભાવ વધારો કરાયો છે તેની અંગેની વાંધા અરજી લેવા માટેનો સમય જે છે તે વધારવામાં આવ્યો છે। 1 માસ સુધીનો સમય જે છે તે વધારવામાં આવ્યો છે। અગાઉ 20 ડિસેમ્બર અંતિમ તારીખ હતી, એટલે કે 20 ડિસેમ્બર સુધીમાં વાંધા અરજી મોકલવાની હતી, પરંતુ હવે 1 મહિનાનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો છે અને ઓનલાઈન સાથે ઓફલાઈન પણ વાંધા અરજી જે છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે। વાંધા અરજીની સમીક્ષા કરાયા બાદ અંતિમ નિર્ણય જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી લેવામાં આવશે। જંત્રીનો વધારા સંદર્ભનું જે નોટિફિકેશન ઇસ્યુ થયું તેને લઈને અલગ અલગ બિલ્ડર એસોસિએશન તરફથી આ જંત્રીના વધારા સંદર્ભે અલગ અલગ પ્રકારની રજૂઆતો આવી હતી અને તેને લઈને આ નિર્ણય જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી લેવામાં આવ્યો છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।